નમસ્કાર. ચાલો આજે ખૂબ જ સુંદર અને ઊંડા વિષય પર વાત કરીએ. સરળ જીવન, ઉચ્ચ વિચારધારા. આ માત્ર એક કહેવત નથી, પણ જીવન જીવવાની એક આખી ફિલોસોફી છે જે આપણી દુનિયાને જોવાની રીતને બદલી શકે છે. આજે આપણે જે પણ વાત કરવા જઈ રહ્યા છીએ એનો આધાર છે વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીનું હિન્દી પુસ્તક સાદગી કી ગૌરવ ગરિમા. આપણે એના મુખ્ય વિચારોને સરળ ભાષામાં સમજવાની કોશિશ કરીશું. શરૂઆત એક સવાલથી કરીએ. આપણે બધા એક વૈભવી, આરામદાયક જીવનની પાછળ દોડીએ છીએ, બરાબર ને? પણ શું ક્યારેય શાંતિથી વિચાર્યું છે કે આ વૈભવી જીવનની આપણે ખરેખર શું કિંમત ચૂકવીએ છીએ? આ સવાલ જ આપણી આખી ચર્ચાનો પાયો છે. તો સૌથી પહેલાં તો અધ્યાત્મની જ વાત કરીએ, કેમ કે આ એક એવો શબ્દ છે જેના વિશે લોકોમાં એટલી બધી ગેરસમજો ફેલાયેલી છે. ચાલો પહેલાં એને દૂર કરીએ. સામાન્ય રીતે શું થાય છે ખબર છે? આપણે અધ્યાત્મને કોઈ જાદુની છડી સમજી લઈએ છીએ. આપણને લાગે છે કે થોડી પૂજાપાઠ કરવાથી આપણી બધી જ સમસ્યાઓ ચપટી વગાડતા દૂર થઈ જશે. પણ જ્યારે એવું નથી થતું, જ્યારે આપણી ઈચ્છાઓ પૂરી નથી થતી, ત્યારે આપણે નિરાશ થઈ જઈએ છીએ અને માની લઈએ છીએ કે આ બધું નકામું છે. એટલે એક વાત તો પાક્કી છે, અધ્યાત્મ કોઈ શોર્ટકટ નથી. એ તો જીવન જીવવાની એક સંપૂર્ણ ફિલોસોફી છે. જેમ આપણે દુનિયામાં સફળ થવા માટે વર્ષો સુધી મહેનત કરીએ છીએ, એટલી જ મહેનત અને નિષ્ઠા આધ્યાત્મિક રસ્તા પર પણ આપવી પડે છે. હવે જીવનના બે રસ્તાઓ વિશે વિચારીએ. આ બંને રસ્તા એકબીજાથી બિલકુલ વિરુદ્ધ દિશામાં જાય છે. એક છે ભૌતિકવાદનો અને બીજો છે અધ્યાત્મનો. સમજવા જેવી વાત એ છે કે આપણી પાસે જે પણ છે, આપણો સમય, આપણી શક્તિ, આપણું ધ્યાન, એ બધું મળીને એક જ ઊર્જા છે. અને આ ઊર્જા એક સમયે એક જ જગ્યાએ પૂરી તાકાતથી લાગી શકે છે. આ વાતને સમજવા માટે એક બહુ સરસ ઉદાહરણ છે. આપણા જીવનને એક ત્રાજવા તરીકે વિચારો. એના બે પલડા છે. આપણે આપણી ઊર્જા કયા પલડામાં નાખીએ છીએ, બધો ખેલ એનો જ છે. હવે જુઓ, આ કેટલું રસપ્રદ છે. જો આપણે ત્રાજવાના એક પલડામાં ભૌતિકવાદ એટલે કે દુનિયાવી ઈચ્છાઓ, દેખાદેખી અને વૈભવનો ભાર વધારતા જઈએ તો શું થશે? સ્વાભાવિક છે કે એ પલડું નીચે નમતું જશે અને પરિણામે બીજું પલડું, જે અધ્યાત્મનું પ્રતીક છે, એ હવામાં ઉપર જતું રહેશે, એકદમ ખાલી. આપણે એક સાથે બંને નાવમાં સવારી નથી કરી શકતા. તો પછી સવાલ એ થાય કે જો આધ્યાત્મના માર્ગ પર ચાલવું હોય તો શું કરવું? એનું પહેલું પગથિયું કયું? જવાબ બહુ જ સરળ છે: સાદગી. આ જ પહેલું અને સૌથી જરૂરી પગલું છે. અને અહીં સાદગીનો મતલબ ગરીબી કે લાચારીમાં જીવવું એવો બિલકુલ નથી. સાદગી એ તો એક સભાન પસંદગી છે, એક નિર્ણય છે, જેમાં આપણે જાતે જ નક્કી કરીએ છીએ કે મારે જરૂરિયાત પૂરતી જ વસ્તુઓથી ચલાવવું છે, જેથી મારી જે શક્તિ, સમય અને પૈસા બચે એને હું કોઈ સારા, ઉચ્ચ કામમાં વાપરી શકું. અને એટલે જ આપણા વડીલો કહી ગયા છે ને, સરળ જીવન ઉચ્ચ વિચાર. આ વાત 100% સાચી છે. જ્યારે જીવન ભૌતિક વસ્તુઓના બોજથી હળવું હોય છે, ત્યારે જ મનમાં ઉચ્ચ વિચારો માટે જગ્યા બને છે. પણ આ સાદગી દેખાય કેવી? શું એનો મતલબ ફાટેલા તૂટેલા કપડાં પહેરવા એવો થાય? ના, જરાય નહીં. ચાલો સાદગીના અસલી સ્વરૂપને ઓળખીએ. સાદગીનો અર્થ ગંદકી કે અવ્યવસ્થામાં રહેવું એવો નથી. ખરી સાદગી તો સ્વચ્છતા અને વ્યવસ્થામાં દેખાય છે. એ કોઈ નબળાઈ નથી, પણ પોતાના મન પર કાબૂ રાખવાની એક જબરદસ્ત આંતરિક શક્તિની નિશાની છે. ખરેખર સાદગીમાં તો એક અલગ જ પ્રકારની સુંદરતા હોય છે. એમાં સ્વચ્છતા છે, જાગૃતિ છે અને એક એવી સુંદરતા છે જે વસ્તુઓની કિંમત પર નહીં, પણ એની ગોઠવણ અને ઉપયોગિતા પર આધાર રાખે છે. આનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ તો ગાંધીજી પોતે જ છે. એમના કપડાં ખાદીના, સાવ સાદા, પણ હંમેશા એકદમ સ્વચ્છ અને વ્યવસ્થિત. આ જ તો સાચું ગૌરવ છે. ગૌરવ મોંઘી વસ્તુઓ પહેરવામાં નથી, પણ આપણી પાસે જે છે એને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવામાં છે. તો આપણે સાદગી અપનાવીએ છીએ, પણ શા માટે? એનો અંતિમ હેતુ શું છે? હેતુ છે આપણા સંસાધનોને બચાવીને કોઈ સારા કામમાં લગાવવાનો. એટલે આપણે કહી શકીએ કે સાદગી એટલે એક પ્રકારની બચત. પણ શેની બચત? શું ખાલી પૈસાની? ના, એનાથી પણ ઘણું વધારે. આપણે પૈસા કરતાં પણ ક્યાંય વધારે કિંમતી વસ્તુઓ બચાવીએ છીએ. આપણો સમય, જો એકવાર ગયો પછી પાછો નથી આવતો.
આપણી માનસિક શક્તિ જે બિનજરૂરી ચિંતાઓમાં વેડફાઈ જાય છે, અને આપણું શારીરિક શ્રમ આ જ તો આપણી અસલી મૂડી છે. પણ હા, એક વાત અહીં ખાસ સમજવા જેવી છે. દરેક બચત સારી નથી હોતી. લોભ કે કંજૂસાઈ કરીને પૈસા ભેગા કરવા એ પ્રશંસાને લાયક નથી. પ્રશંસા તો એ બચતની છે જે આપણે આપણી જરૂરિયાતો ઓછી કરીને કોઈના ભલા માટે કે પોતાના આત્મવિકાસ માટે કરીએ છીએ. તો હવે આપણે આખી વાતના અંત તરફ આવી રહ્યા છીએ. ચાલો જોઈએ કે સાદગીનો આ એક નિર્ણય આપણા જીવનની દિશાને કેવી રીતે સંપૂર્ણપણે બદલી શકે છે. આને એક રેલવે જંકશનના ઉદાહરણથી સમજીએ. સામાન્ય રીતે આપણા જીવનની ટ્રેન ભૌતિકવાદના પાટા પર જ દોડતી હોય છે. પણ જે ક્ષણે આપણે સાદગી અપનાવવાનો નિર્ણય લઈએ છીએ, એ જાણે કે આપણે ટ્રેક બદલવા માટેનું લીવર ખેંચ્યું. ક્રિયા ભલે નાની લાગે, પણ એનાથી ટ્રેનની દિશા જ બદલાઈ જાય છે. હવે એની મંઝિલ એકદમ નવી છે, આધ્યાત્મિક પ્રગતિ. આજે આખી દુનિયા એક દિશામાં ભાગી રહી છે. એ ભીડથી અલગ થઈને દુનિયાના પ્રવાહની વિરુદ્ધ ચાલવાની જે હિંમત છે ને, એ જ સાચી આંતરિક શક્તિની પહેલી ઓળખ છે. તો આ આખી વાતનો સાર એ જ છે કે આપણી સાચી સંપત્તિ બેંકમાં પડેલા રૂપિયા નથી. આપણી સાચી સંપત્તિ એ સમય, શક્તિ અને સાધનો છે, જેને આપણે ખોટા ખર્ચાઓમાંથી બચાવીને કોઈ સારા અને ઉમદા હેતુ માટે વાપરીએ છીએ.